નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં લોકસભામાં અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશમાં ફેંફે કરાવનાર સમાજવાદી અને કોંગ્રેસના જોડાણના નેતા એમણે આજે લોકસભામાં પણ નરેન્દ્ર મોદીની રેવડી દાણા દાણ કરી નાખી. ગઈકાલે રાહુલ ગાંધીનો વારો હતો, લીડર ઓફ ધ ઓપોઝિશનનો. આજે અખિલેશ યાદવનો વારો હતો અને અખિલેશ બહુ ઠાવકાઈથી વાત કરે છે. મુદ્દાથી એ જરાય ચસકે નહીં. એમના ભાષણમાં જે કંઈ હોય, એમણે જે કંઈ કહ્યું હોય એમાંથી કંઈ કાઢવાનું સ્પીકર માટે પણ મુશ્કેલ થઈ જાય. ગઈકાલે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળા એ પોતાને હિન્દુ ગણાવે છે અને હિંસાને પ્રોત્સાહિત કરે છે, અને પછી ચાલુ પડી ગયા ભારતીય જનતા પાર્ટી વાળા કે રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મને હિંસક કહ્યો, હિન્દુઓને હિંસક કહ્યા. અને નવાઈની વાત એ છે કે આજે માનનીય સ્પીકરે જે લોકસભાની વેબસાઇટ ઉપર રાહુલ ગાંધીનું ભાષણ મૂકવામાં આવ્યું છે એમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ કંઈ આખો હિન્દુ સમાજ નથી, ભારતીય જનતા પાર્ટી એ આખો હિન્દુ સમાજ નથી, આરએસએસ એ આખો હિન્દુ સમાજ નથી, એ વાત કરી હતી. અને તમને ખબર છે, મેં અગાઉ પણ એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સનાતન ધર્મ વિશે, હિન્દુ ધર્મ વિશે નરેન્દ્ર મોદીને ચેલેન્જ કર્યા હતા કે ડિબેટ માટે આવી જાઓ. પણ તમને ખબર છે કે નરેન્દ્ર મોદી તો નહેરુના જમાનામાં જીવે છે, કાં તો 2014 પહેલાનું શું હતું, પેલો રૂપિયો એક મોકલવામાં આવતો તો દિલ્હીથી અને 15 પૈસા પહોંચતા હતા, એના એ જ ઘીસી પીટી કેસેટ વગાડવા સિવાય એમની પાસે બીજું કઈ નવું નથી. અને ટેલિપ્રોમ્પ્ટર વિના તો બોલવાનું જરા મુશ્કેલ છે, એટલે વારંવાર પાણી પીવું પડે. પણ આજે આપણે 9 વાગ્યાના એપિસોડમાં માનનીય વડાપ્રધાન, આપણા બધાના વડાપ્રધાન, ભારત દેશના વડાપ્રધાન, ત્રીજી વખત વડાપ્રધાન થયા, ભલે એમને છે ને બહુમતી ન મળી હોય, 240 સમેટાઈ ગઈ હોય ભારતીય જનતા પાર્ટી, છતાં એ કહે છે કે દેશનો જનાદેશ અમને મળ્યો છે. લંગડી સરકાર હોય પણ તંગડી પાછી ઊંચી રાખે છે. પણ એની વાત આપણે 9 વાગ્યાના એપિસોડમાં કરીશું. આ એપિસોડમાં તો આપણે અખિલેશ યાદવના ભાષણની વાત કરવાની છે. અને અખિલેશે ઠાવકાઈથી જરા પણ ઉશ્કેરાટ વિના જે ઠંડે કલેજે નરેન્દ્ર મોદીની સરકાર પર જે વાર કર્યા છે, મને લાગે છે કે તમર આવી જાય એવા સંજોગો એમણે સર્જ્યા છે. ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદીનું કયાગરું પંચ હતું, એ તો બધા જાણે છે ને, અખિલેશ પણ કહે છે. પણ અખિલેશે એમ કહ્યું કે આ જે ઈવીએમ છે એ ઈવીએમ એમાં ગડબડો થઈ રહી છે. અને તમને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ટ્રકના ટ્રક ઈવીએમ ગાયબ કરનારા મળ્યા હતા, અથવા તો રહસ્યમય રીતે વિહાર કરતા મળ્યા હતા. એ વાત તમને ખ્યાલ ન હોય એવું હું માનવાને તૈયાર નથી. અને આજે લોકસભામાં એણે બહુ સ્પષ્ટ કહ્યું કે ઈવીએમ પર આજે પણ મને ભરોસો નથી. તમને ખ્યાલ છે ને, ઈવીએમ નો સૌથી પહેલા વિરોધ કરનાર કોણ હતું? ખ્યાલ છે કે નહીં? અરે આપણે અગાઉ કહી ગયા છીએ, તમને ખ્યાલ જ નથી.
ભારતીય જનતા પાર્ટી સત્તાવાર રીતે ઈવીએમ નો સૌથી વધારે વિરોધ કરનારી પાર્ટી. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ ઈવીએમ ની વિરુદ્ધમાં એક આખું પુસ્તક બહાર પાડ્યું અને નરસિમ્હાના એ પુસ્તક ને આજે પણ તમે ડેમોક્રેસી એટ રિસ્ક ગૂગલ કરશો તો તમને પુસ્તક પણ મળી જશે. અને નરસિમ્હાની આ સેવા માટે નરેન્દ્ર મોદીએ એમને રાજ્યસભામાં નિયુક્ત કર્યા છે. ભારતીય જનતા પાર્ટીને ઈવીએમ સામે વાંધો હતો, પણ 2014માં જીત્યા પછી ઈવીએમ સામે વાંધો નથી. 2010માં વાંધો હતો, 2009માં વાંધો હતો, હાર્યા તો વાંધો હતો, જીત્યા તો વાંધો નથી. અને પછી તો કમાલો ધમાલો બહુ સ્પષ્ટ થવા માંડી. ઈવીએમ બનાવનારી સરકારી કંપનીઓ ની અંદર 4 ડાયરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એવું કેન્દ્રમાં એક સચિવ રહેલા અને નિવૃત્ત થયેલા એ અધિકારીએ ચૂંટણી પંચને વારંવાર પત્રો લખ્યા અને પોતાને સુનાવણી માટે બોલાવવાનો આગ્રહ કર્યો, પણ ચૂંટણી પંચ કઈ એમ થોડી વાતને ગંભીરતાથી લે, કારણ કે એને તો આકાને પૂછવું પડે ને પાછું. આકા એટલે નરેન્દ્ર મોદીને. 6 મહિના સુધી વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે ચૂંટણી પંચની અપોઇન્ટમેન્ટ માંગી હતી, પણ આપે નહીં. અને જે ઈવીએમ વપરાય ચૂંટણી માટે એ ઈવીએમ એ તપાસવા માટે એને હેક કરી શકાય છે કે નહીં, એને મેનિપ્યુલેશન કરી શકાય છે કે નહીં. કારણ કે જ્યાં જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે ત્યાં ત્યાં એની સાથે ચેડા થઈ શકે એવું સામાન્ય પ્રતિપાદિત થાય છે નિષ્ણાતો દ્વારા. અમે એમ કહીએ છીએ કે ભલે તમે ઈવીએમ વાપરો, પણ એ ફૂલ પ્રૂફ ઈવીએમ હોવું જોઈએ. અને ઈવીએમ વપરાય તો તમને ખ્યાલ હશે કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી 2013માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નહોતા ત્યારે એ સુપ્રીમ કોર્ટમાંથી એક ચુકાદો લઈ આવ્યા હતા, પેલા વીવીપેટ વાળો, કે ઈવીએમ ગડબડો કરે છે એટલે જ પેલી ચબરકીઓ નીકળે અને લોકો જોઈ શકે વોટ આપનારા, એટલા માટે એ ઈવીએમ ની સાથે સાથે વીવીપેટ ની વાત કરી હતી. અને વીવીપેટ ની ચબરકીઓ ગણવામાં આવે, બધી ગણવામાં આવે તો ખબર પડે કે કેટલું સાચું ને કેટલું ખોટું. પણ હવે સુપ્રીમ કોર્ટ પણ એ વાત માનવા તૈયાર નથી અત્યારે તો. પણ આજે અખિલેશે કહ્યું કે મને ઉત્તર પ્રદેશની 80 માંથી 80 લોકસભા બેઠકો પર જીત મળે તો પણ હું કહું છું કે ઈવીએમ માં મને ભરોસો નથી અને બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ એવો એમનો આગ્રહ છે. નરેન્દ્ર મોદીને તો આમ તો કોંગ્રેસના સ્વપ્ન આવતા હતા અને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં એ ઈવીએમ નો વિરોધ નથી કર્યો, પણ ફૂલ પ્રૂફ વ્યવસ્થા હોવી જોઈએ એની વાત કરી છે. પણ નરેન્દ્ર મોદીએ જે જુઠ્ઠાણાઓ હોક્યા ચૂંટણી પ્રચાર દરમિયાન, હવે પાછી ક્યાં એની એ વાત કરવી, પેલી ભેંસની ને જમીનની ને મંગળસૂત્રની ને આ બધા જુઠ્ઠાણાઓ જે હોક્યા, મારો વડાપ્રધાન જુઠ્ઠાણા હોકે તો મને શરમ આવે. અને એ વડાપ્રધાન એમ કે વિપક્ષો જુઠ્ઠાણા હોકે છે. વિપક્ષો તો એનો ઇન્ડિયા બ્લોકે તો એવું નક્કી કરેલું કે મુદ્દાઓથી ચસકવું જ નહીં. અને એટલે જ આજે અખિલેશે લોકસભામાં બહુ સ્પષ્ટપણે ઈવીએમ નો મુદ્દો પણ ઉઠાવ્યો, અગ્નિવીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો. અખિલેશે કહ્યું કે હું સૈનિક સ્કૂલમાં ભણ્યો છું અને મારા સહાધ્યાયીઓ અને મારા સિનિયર્સ એ આર્મીમાં બહુ ઊંચા હોદ્દે છે અને એ લોકો અંગત રીતે મને કહે છે કે આ અગ્નિવીર યોજના એ આપણા માટે યોગ્ય નથી. અને તમને ખ્યાલ હશે કે અગ્નિવીર વિશે ગઈકાલે રાહુલે જ્યારે વાત કરી ત્યારે
રાજનાથસિંહે ઉભા થઈને એટલે કે સંરક્ષણ મંત્રીએ ઉભા થઈને એમ કહ્યું હતું કે અગ્નિવીર જો શહીદ થઈ જાય, યુદ્ધના મેદાનમાં એ મોતને ભેટે, તો એને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે સરકાર તરફથી. આ એ જુઠ્ઠાણું છે પાછું, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની આપે છે. અમે આર્મીના ઓફિસરોની સાથે વાત કરી અને એની વિગતો મેળવી, એના ઉપર આપણે એક એપિસોડ કરીશું. સરકાર જ્યારે બેનકાબ થતી હોય છે ત્યારે ઢાંક પીછોડો કરવાની કોશિશ કરે છે, પણ લોકસભા જેવા પવિત્ર ગૃહોમાં જ્યારે જુઠ્ઠાણા ઓકાતા હોય ત્યારે મને લાગે છે કે આપણી ફરજ બને છે કે આપણે એ વાત, સાચી વાત શું છે એ કહેવી જોઈએ. અને વિપક્ષો એ મુદ્દાની વાત કરે છે અને રાહુલ ગાંધીની પાસે એની નક્કર વિગતો હોય ત્યારે જે બોલે છે એ આપણે જાણીએ છીએ. પણ ઉત્તર પ્રદેશના અનેક યુવાનો એ લશ્કરમાં જોડાવા માટે તૈયાર હોય છે, એના માટે મહેનત કરતા હોય છે અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. અખિલેશ યાદવ એમ કહે છે કે આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ અનામતના વિરોધી છે અને અનામતના વિરોધી છે એટલા માટે એ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે થાય છે, આ નીટ પેપર લીકનો મામલો હમણાં આવ્યો છે, નેટના યુજીસી નેટના પેપર લીક થવાનો મામલો આવ્યો છે, બીજા પેપરો વારંવાર લીક થયા છે. અખિલેશ કહે છે કે આ લોકોએ અનામત માટેની લાયકાત ધરાવનારા જે ઉમેદવારો છે એમને નોકરી ન આપવી પડે એટલા માટે એ પેપર લીક કરાવે છે અને આ પરીક્ષાઓ રદ થાય છે. અને સરકારમાં અનેક પદ ખાલી હોવા છતાં ભરતી થતી નથી, કારણ કે એમણે અનામતની વિરુદ્ધમાં જ કામ કરવું છે. અને એટલા માટે જય સંવિધાન, બંધારણની રક્ષાની વાત, લોકશાહીની રક્ષાની વાત, બંધારણીય અધિકારોની વાત, સામાન્ય પ્રજાના અધિકારોની વાત, એસસી, એસટી, ઓબીસી અને ગરીબોના અધિકારોની વાત એ લઈને ઇન્ડિયા બ્લોક ચાલે છે. એટલે બીજો મુદ્દો અખિલેશનો આ હતો. ત્રીજો મુદ્દો જે એને ઉઠાવ્યો એ બહુ સ્પષ્ટપણે કહીએ તો આ જે જાતિગત સર્વેક્ષણ એના માટેનો આગ્રહ. કેમ? તમને ખ્યાલ હશે કે આ દેશમાં અને ખાસ કરીને જ્યારે એમના કાકાશ્રીએ રાજ્યસભામાં કહ્યું હતું કે 54% ઓબીસી ની વસ્તી છે અને 54% ઓબીસી ને અનામત મળવી જોઈએ, વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ. એસસી એસટી ની જે અનામત હોય એ પ્રમાણે એને અનામત મળવી જોઈએ. બિહારમાં નીતિશ કુમાર જ્યારે લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે, તેજસ્વી યાદવની આરજેડી સાથે હતા ત્યારે એમણે આ જાતિગત સર્વેક્ષણ કરાવ્યો અને અનામતની ટકાવારી વધારી, પરંતુ બિહારની હાઈકોર્ટે એને રદ કરી દીધી, કારણ કે 50% ઉપર એને સીમિત કરી દેવાય. નરેન્દ્ર મોદી બંધારણ બદલી નાખે અને 10% અનામત ઈડબ્લ્યુએસ માટે આપે તો એનો વિરોધ કોઈ નહીં કરે. ઇકોનોમિકલી વીકર સેક્શન, ગરીબ લોકોને માટે 10% અનામત બંધારણ બદલીને આપવામાં આવે એટલે કે આમ તો 50% વત્તા 10% એટલે 60% થાય. પણ બિહારની હાઈકોર્ટ એ અનામત 50% થી વધવી ન જોઈએ એવો ચુકાદો આપીને નીતિશ કુમારની સરકારનો જે નિર્ણય હતો એને રદ કરી નાખે છે. ઓફકોર્સ એ સુપ્રીમ કોર્ટે પાછો મામલો જશે. એટલે એ અખિલેશ યાદવ આ જે વાત કરી રહ્યા છે એ વાત એ આજે બહુ જ મહત્વની મારી દ્રષ્ટિએ છે. અને સાથે સાથે આજે રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા એમણે 2 પત્રો પણ લખ્યા છે. એક પત્ર સ્પીકર ઓમ બિરલાને લખ્યો છે અને બીજો પત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે. ઓમ બિરલાએ જે રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણમાં જે શબ્દો હતા કે ભાજપ અને નરેન્દ્ર મોદી એ હિન્દુ સમાજ, આખો હિન્દુ સમાજ નથી, ભાજપ એ આખો હિન્દુ સમાજ નથી, આરએસએસ એ આખો હિન્દુ સમાજ નથી, એ જે વાત એમણે કરી હતી એ છે ને રેકોર્ડમાંથી દૂર કરી દીધી. અને નરેન્દ્ર મોદીએ જે ઇન્ટરવ્યુ કર્યું હતું કે રાહુલ ગાંધી એ હિન્દુ સમાજનું અપમાન કરે છે અને હિંસક ગણાવે છે, અને પછી એમની સેના જે રીતે કામે વળી ગઈ હતી. અને આજે તો ગુજરાતમાં પણ કોંગ્રેસ હાઉસમાં સવારે 4 વાગે રાજીવ ગાંધી ભવન પર આ લોકોએ, એટલે રાહુલ ગાંધીના નિવેદનની વિરુદ્ધમાં કેટલાક તત્વોએ ત્યાં આગળ હુમલો કર્યો હતો, એવા સમાચાર પણ આવી રહ્યા છે. પણ અડધી પડધી વાતો અથવા અર્ધ સત્ય એને ઉછાળવાનું અને એને વિકૃત કરીને મૂકવાનું એ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા નરેન્દ્ર મોદીને બહુ સારી રીતે ફાવે છે. પરંતુ આ વખતે એમને પૂર્ણ બહુમતી પણ નથી મળી એમની પાર્ટીને, એટલે એમને અંદરથી પણ ઉકળાટ છે અને એમની લંગડી સરકાર એ હોવા છતાં અને કાખ ગોળી ઉપર ચાલે છે છતાં એમને તંગડી ઊંચી રાખવાની આદત છે. પણ મને લાગે છે કે સામે જે બેઠા છે બે, એ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ, એ સરકારની નિંદર હરામ કરી દે એવું સતત લાગ્યા કરશે નરેન્દ્ર મોદીને અને એમની સરકારને. એટલે હવે નરેન્દ્ર મોદીએ આદત પાડવી પડે છે, પણ છતાં એ મારી સરકાર, ભાજપ જીતી, રાજ્યોમાં જીત્યા, આમ કર્યું તેમ કર્યું, એટલે ભાજપની વાત કરે. પછી એકદમ યાદ આવે છે એમને, ઓ આ તો એનડીએ ની સરકાર છે. કારણ કે મોદીની ગારંટીની જ વાતો કરતા હતા, એનડીએ ની તો ક્યારે વાત કરી નથી. અને એનડીએ ના લોકોને ફોટો સેશન માટે ઉભા કરીને ભાષણ તો માત્ર નરેન્દ્ર મોદી જ કરતા હતા, એ તમને ખબર છે. પણ હવે એમણે ચંદ્રબાબુ નાયડુ, જે મુસ્લિમ અનામતના સમર્થક છે, અને નીતિશ કુમાર, જે જાતિગત સર્વેક્ષણના સમર્થક છે, એમને ટેકે સરકાર ચલાવવી પડે છે. એટલે એ એમની વિવશતા છે. આમ તો મેં કહ્યું હતું એમ કે એ એક વખત સ્પીકર ચૂંટાઈ જાય પછી એ વાત થઈ જશે, પરંતુ હજુ એમના ચહેરે નૂર દેખાતું નથી. હા, એ રાહુલ ગાંધીને સાંભળવા માટે સતત હાજર હતા, પરંતુ આજે મનોજ તિવારી જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગૃહમાં પ્રવેશ કર્યો, કારણ કે એમણે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ, એની ચર્ચાનો જવાબ આપવાનો હતો. હવે અભિભાષણ જે હતું એ તો લખી આપ્યું છે મોદી સરકારે જ, એટલે કે કેટલા સ્વાવલંબી છે, આ પરંપરા છે. માત્ર મોદી સરકાર અથવા તો એટલે કેન્દ્ર સરકાર જે મોદી જેના વડાપ્રધાન છે એની જ નહીં, અગાઉ કોંગ્રેસની સરકારના વડાપ્રધાનો પણ રાષ્ટ્રપતિને એ ભાષણ લખી આપતા હતા અને અભિભાષણ એ વાંચી જતા હતા. એટલે આ બધા પોતાના જ ઢોલ પીટતા હોય અને સ્વાવલંબી તરીકે આગળ વધતા હોય એવું લાગે. પણ રાહુલ ગાંધીએ નીટના સંદર્ભમાં નરેન્દ્ર મોદીને ચર્ચા કરવા માટે પત્ર લખ્યો છે. પેલો જે બીજો પત્ર સ્પીકરને જે એમણે લખ્યો છે એ એમના જે વક્તવ્યના અંશો જે ઓમ બિરલાએ એટલે સ્પીકરે રેકોર્ડમાંથી દૂર કર્યા છે, એને પાછા રિસ્ટોર કરવા માટે, કારણ કે ગેરસમજ ફેલાવવાની કોશિશમાં એનો ઉપયોગ થઈ શકે એટલા માટે રાહુલ ગાંધીએ એ રેકોર્ડ ઉપર મૂક્યું છે. મને લાગે છે કે નરેન્દ્ર મોદીને અત્યાર સુધી એમ લાગતું હતું કે આઈ કેન ગેટ અવે વિથ ઇટ, બધાથી હું છે ને બધું હું જે ધારું એ જ કરી શકું છું. પરંતુ હવે આ જે વિપક્ષ બહુમતી ધરાવે, એટલે ભારે સંખ્યામાં, મોટી સંખ્યામાં વિપક્ષ છે, અને નરેન્દ્ર મોદીને તો બહુમતી પણ નથી મળી,
આમ તો 400 પારની વાતો કરતા હતા. 370 બેઠકો તો નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપને મળશે એવું કહેતા હતા. રાહુલ ગાંધી વાયનાડમાંથી ને રાયબરેલીમાંથી હારી જશે એમ કહેતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને માંડ 240 બેઠકો મળી છે. 272 પણ બેઠકો નથી મળી. એટલે આ લંગડી સરકાર તંગડી ઊંચી રાખે અને ક્યાં સુધી ચાલે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.